આજે આપણે લગ્ન પ્રસંગમાં હોય તેવું બુંદીનું રાયતું બનાવવાના છીએ। બુંદીનું રાયતું આપણે લગ્ન પ્રસંગમાં અથવા તો કોઈ પણ પુલાવ સાથે બિરયાની સાથે ખાતા જ હોઈએ છીએ। તો આજે આપણે તેને એકદમ સહેલી રીતે ઘરે કેવી રીતે બનાવવું એ જોવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તેના માટે એક બાઉલમાં આપણે અડધો કપ દહીં લેવાનું છે। દહીં વધારે ખાટું ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું। પછી તેમાં અડધો કપ આપણે પાણી એડ કરીશું। હવે આપણે દહીંને પાણી સાથે એકદમ સરસ રીતે ફેંટી લેવાનું છે। તમે આ રીતે વિસ્કરની મદદથી કરી શકો છો અથવા તો તમે બ્લેન્ડર પણ લઈ શકો છો। પછી આપણે તેમાં અડધો કપ બુંદી એડ કરવાની છે। આ બુંદી ખારી જ છે તો ખારી બુંદી આપણે તેની સાથે એડ કરી દઈએ। બુંદીને આપણે દહીંની સાથે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ અને તેને આપણે 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ। 10 મિનિટ પછી આપણે જોઈએ તો બુંદી આપણી સરસ એકદમ ફૂલાઈ જશે। પછી આપણે તેમાં શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ। થોડી એવી હિંગ એડ કરી દેવાની। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। બુંદી પણ ખારી છે એટલે મીઠું એ પ્રમાણે એડ કરવાનું। 1/4 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અને એક લીલું મરચું આ રીતે એકદમ ઝીણું કટ કરીને એડ કરી દઈએ। પછી તેમાં થોડા લીલા ધાણા એડ કરી દઈએ। આમાં તમે ખાંડ પણ એડ કરી શકો છો। જો તમને પસંદ હોય તો તમે અડધી ચમચી જેટલી ખાંડ પણ આની સાથે એડ કરી દેવાની। હવે તેને બધા જ મસાલા સાથે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો બુંદી રાયતું આપણું સરસ તૈયાર થઈ ગયું છે। તો આપણે ઉપરથી ડેકોરેશન માટે થોડો શેકેલા જીરાનો પાવડર, થોડું લાલ મરચું, લીલા ધાણા અને થોડો મરી પાવડર એડ કરી દીધો છે। મરી પાવડર આપણે જ્યારે પહેલાં મસાલા કર્યા ત્યારે પણ તમે એડ કરી શકો છો। આ રીતે બનાવેલું બુંદીનું રાયતું કોઈ પણ બિરયાની સાથે પુલાવ સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।